નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેમાં અમારા 3 ભાઈ બહેનોના નામ છે. તો અમે 2 ભાઈ અને 1 બહેન છે. તો જે બહેન છે એમના લગ્ન થઈ ગયેલા છે. તો એમનું એવું કહેવું છે કે હું જીવું છું ત્યાં સુધી મારા જે સંતાનો છે તેમના નામ હું પિયર પક્ષની જે ખેતીની જમીન છે તેમાં દાખલ કરી દઉં, એટલે કે હયાતીમાં હક દાખલ કરી દો. પરંતુ અમને એ મંજૂર નથી. તો શું અમે એમનો વાંધો ઉઠાવીએ તો એ કોર્ટમાં જઈ શકે? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ વિડીયોના માધ્યમથી. તો દર્શક મિત્રો, જો વડીલોપાર્જિત ખેતીની જમીન હોય અને તેની અંદર જેટલા પણ ભાઈ બહેનોના નામ હોય એ બધાનો તેની અંદર એક સમાન હક કે હિસ્સો રહે છે. હવે અહીંયા આગળ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર એવું મેટર છે કે જે બહેન છે તે તેમના હયાતીની અંદર તેમના સંતાનોના નામ દાખલ કરવાનું કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, એવું થઈ શકે છે. કેમ? તો કે જે વ્યક્તિ છે જેમનું સાતબાની અંદર નામ છે એ વ્યક્તિના જે વારસદારો છે તેમનો પણ તે જમીનની અંદર હક કે હિસ્સો મળવાપાત્ર રહે છે. તો હવે આની અંદર એમને જે ભાઈઓ છે એટલે કે જે સંતાનોના જે મામા છે તેમના દ્વારા ના પાડવામાં આવે છે કે જે બહેન છે તેમના સંતાનોના નામ દાખલ નથી કરવા. પરંતુ અહીંયા એમને એ પણ ડર છે કે જો બહેન કોર્ટમાં જશે તો આગળ શું કાર્યવાહી થઈ શકે. તો દર્શક મિત્રો, જો આવા સંજોગો હોય તો બહેન એવું કહેતા હોય કે મારા જે દીકરા દીકરીઓ છે તેમને મારી જે ખેતીની જમીન છે પિયર પક્ષે તેની અંદર નામ દાખલ એમનું કરવું છે, તો એમને એ નામ દાખલ કરવા દેવું પડે. એનું કારણ છે કે જો તમે વાંધો ઉઠાવો અને તમારા બહેન કોર્ટની અંદર જાય તો એ જે લીગલ કાનૂની કહી શકાય કે જે કાર્યવાહી કરે તેની અંદર પણ કોર્ટ દ્વારા જે તે બહેન છે તેમના હિસ્સા પૂરતી તો એમના વારસદારોના નામ દાખલ કરવાનો હુકમ કરી શકે. અથવા તો જો તમારા બહેનને તમે અત્યારે નામ દાખલ ન કરવા દો તેમના સંતાનોના, તો પછી તમારા બહેન જે દિવસે નહીં હોય તે દિવસે તમારે ફરજિયાતપણે 7/12 અંદરથી તમારા બહેનનું જ્યારે અવસાન થયા પછી એમનો મરણનો દાખલો તમે રજૂ કરીને જ્યારે વારસાઈ કરો છો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, એ જે વારસાઈની પ્રક્રિયા થશે તે વખતે તમારા બહેન નહીં હોય ત્યારે તો અવશ્ય એમના જે દીકરા દીકરીઓ છે તેમના નામ દાખલ કરવા પડશે. તો પછી આવા સંજોગો ગમે ત્યારે એ હયાતીની અંદર હક દાખલ માંગે છે કરવા, અને જો એ નહીં હોય તો પણ એમની વારસાઈ દ્વારા એમના સંતાનોના નામ તો દાખલ થવાના જ છે. એટલે એના માટે તમે કોઈ પણ પ્રકારનો કહી શકાય કે તકરાર ઊભી કરી શકો નહીં. એમનો હિસ્સો છે એ તમે એમને આપી શકો છો. જો તમારા બેન સ્વેચ્છાએ એવું કહેતા હોય કે જે આ જમીન છે તેની અંદર મારે કોઈ પણ પ્રકારનો હક હિસ્સો નથી જોઈતો અને એ લખાણ આપે, તો એવા સંજોગો દરમિયાન તમારા જે કહી શકાય કે જે બેન છે એમના દીકરા દીકરીઓના નામ પછીથી એ જમીનની અંદર દાખલ ના થઈ શકે. પરંતુ જો એ માંગે છે એમનો પોતાનો હિસ્સો તો પછી તેમને આપવું જ પડે તમારે. અને કાયદો પણ એવું કહે છે કે બેન કે દીકરીઓને એમનો જે પણ હક હિસ્સો છે એ આપવો પડે. અને જો ખેતીની જમીનના સાતબાની અંદર બહેન અથવા દીકરીનો નામ હોય અને ભલે પરણી ગયા હોય પરંતુ જો તેમનું અવસાન થાય છે તો એવા સંજોગો દરમિયાન તમારે એ જે સાતબાની અંદર તમારી બહેનનું નામ કમી કરવા માટે વારસાઈ દ્વારા તેમના જે વારસદારો છે એમના નામ દાખલ કરવા પડે. તો દર્શક મિત્રો, તમારે જો બહેનના નામ હોય સાતબાની અંદર તો તમારે એમનું નામ દાખલ જે છે એના આધારે એમના વારસદારોના નામ દાખલ કરવા પડશે. પરંતુ વારસદારોની અંદર તેમના પતિનું નામ ક્યારે પણ નહીં આવે, માત્ર સંતાનોના જ નામ દાખલ થઈ શકશે. આ એક અવશ્ય તમારે નોંધવા જેવી બાબત છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.